નમસ્કાર મિત્રો, નરેન્દ્ર મોદી સરકારની ત્રીજી ટર્મનું પ્રથમ વર્ષનું પ્રથમ બજેટ આજે રજૂ થઈ ગયું છે અને ગુજરાતી કોમ્યુનિટી તરીકે આપણને બે બાબતમાં હંમેશા રસ હોય: બિઝનેસ અને શેર બજાર. શેર બજાર, મૂડી બજાર કે રોકાણ બજાર તરીકે આપણે જેને ઓળખીએ છીએ, એ બજારને આ બજેટમાં શું મળ્યું છે, શું નથી મળ્યું, શું અપેક્ષા હતી અને અપેક્ષાથી વિપરીત શું થયું છે અને અપેક્ષા પ્રમાણે શું થયું છે, તેના લાંબા અને ટૂંકા ગાળાના શું પરિણામો આવશે, એ બાબતે આજે આપણે શેર બજારના બે નિષ્ણાત વ્યક્તિઓ છે, પરેશભાઈ વાઘાણી અને દીપેનભાઈ જોશી, એમના મુખ્યથી જ એમની જે કોમેન્ટ, એમનો અનુભવનો નિચોડ છે અહીંયા આપણા દર્શક મિત્રો, રોકાણકાર મિત્રો એમને આપશું. સૌ પ્રથમ હું સ્ટુડિયોમાં પરેશભાઈ અને દીપેનભાઈનું સ્વાગત કરું છું. આપ બંને આપણા દર્શકો માટે એક પાયાની વાત કરશું. પહેલો પ્રશ્ન પરેશભાઈ તમારી પાસે મૂકું છું, એ છે કે આ બજેટ આવવાનું હતું એ પહેલા તમારા મનમાં શું અપેક્ષાઓ હતી અને કેવું બજેટ આવશે આટલા વર્ષના અનુભવ ઉપરથી, અને બજેટ આવ્યા પછી તમારી પ્રતિક્રિયા શું છે અને શા માટે છે, એ આપણા દર્શકો પાસે રજૂ કરો. ખાસ કરીને નાના નાના રોકાણકારો અને શેર બજારની જો વાત કરીએ ને, તો શેર બજારને આ વખતે રાહતની અપેક્ષા હતી. કેમ કે અત્યારે શેર બજારમાં 8 થી 10 જાતના ટેક્સો ઉઘરાવાય છે. એક તો એસટીટી છે, સેબીની ફી છે, એક્સચેન્જ ટર્નઓવર ચાર્જ છે, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ છે, લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ છે, ઉપરાંત બ્રોકરની ફી છે, ડિપોઝિટરી છે. એટલે આમ જોવા જાય ને તો ઢગલાબંધ ખર્ચાઓ બાદ કરીને જે કંઈ પણ કમાતા હતા એની ઉપર પણ ટેક્સ હતો. એવી અપેક્ષા હતી કે એસટીટી જે છે એ ઘટાડવામાં આવશે અથવા તો લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સમાં થોડીક રાહત આપવામાં આવશે, પરંતુ એમાં એનું કાંઈ જ નથી થયું. એની બદલે વિપરીત ઇમ્પેક્ટ જોવા મળી છે શેર બજારમાં. શેર બજારમાં 4 પ્રકારના નવા વેરાઓ જોવા મળ્યા છે. ખાસ કરીને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સમાં વધારો કર્યો છે, એ 10 ની બદલે 12.5% કરવામાં આવ્યો છે. શોર્ટ ટર્મની વાત કરીએ તો 15%ની બદલે 20% ટેક્સ હવે લાગુ પડશે, જે પણ વધારે છે એવું કહી શકાય. એફએનડોની જો વાત કરીએ તો જે ફ્યુચર અને ઓપ્શનમાં જે ટ્રેડ થઈ રહ્યા છે એમાં પણ એસટીટીમાં વધારો કરવામાં આવ્યો છે. એવું કહી શકાય કે લોકો હમણાં એફએનડોમાં બહુ કામ કરતા હતા, એફએનડોના વોલ્યુમ્સ ખૂબ જ મોટા થયા હતા અને નંબર ઓફ ટાઈમ્સ ટ્રેડ વધતા જતા હતા. એટલે એફએનડોમાં એક વસ્તુ આપણે સમજી શકીએ કે કદાચ એસટીટી જે લાગુ કરવામાં આવ્યો વધારે, એ ઠીક છે કે લોકો સટ્ટા ઓછા કરે, રોકાણ ઓછું કરે એમાં, પરંતુ જે શોર્ટ ટર્મમાં કે લોંગ ટર્મમાં જે ઇન્વેસ્ટર ઇન્વેસ્ટ કરી રહ્યા છે એની ઉપરનો જે બોજો આવ્યો છે એ વધારે પડતો છે અને એને હિસાબે લોકોને નિરાશા થઈ છે, રોકાણકારો વિમુખ થશે એવું કહી શકાય. હાલમાં અત્યારે ભારતમાં 16 કરોડથી વધુ ડીમેટ એકાઉન્ટ હોલ્ડર્સ છે. દર મહિને 30-40 લાખ આ ડીમેટ એકાઉન્ટ નવા ખુલી રહ્યા છે. આપણે જૂનની વાત કરીએ તો 40 લાખ ડીમેટ એકાઉન્ટ નવા ખુલ્યા છે, એટલે કે દરરોજના 2 લાખ. હવે એક નવો વર્ગ શેર બજાર તરફ વળ્યો છે અને એને જો પ્રોત્સાહન ન મળે તો એને હિસાબે એવું લાગે છે કે લોકોમાં નિરાશા પ્રવર્તશે. થોડુંક બજાર આજ બપોરે પણ 1100 પોઈન્ટ સેન્સેક્સ એક તબક્કે ડાઉન જોવા મળ્યો હતો, પણ પાછળથી થોડીક રિકવરી થઈ હતી. એવું કહી શકાય કે જે રીતે ટેક્સ નાખવામાં આવ્યા છે એનાથી લોકો નિરાશ છે. બીજું, એક બાયબેકમાં કોઈ પણ પ્રકારનો ટેક્સ નહોતો, હવે એ બાયબેકમાં પણ સરકારે ટેક્સ નાખ્યો છે. એટલે કે લોંગ ટર્મ, શોર્ટ ટર્મ, બાયબેક અને એફએનડો, આ 3 ની બદલે 4 જગ્યાએ નવા ટેક્સ આવ્યા છે. હું એમ કહી શકું કે બજેટમાં કંઈ મળ્યું નથી, પણ ગયું ઘણું છે અને આગામી થોડા દિવસોમાં એની નેગેટિવ અસર જોવા મળશે. હા, એક ફાયદો થયો છે કે લોંગ ટર્મમાં 1 લાખની જે લિમિટ હતી એ 1.25 લાખ પ્રોફિટ સુધીની કરવામાં આવી છે. એના હિસાબે થોડોક બેનિફિટ થશે. એટલે કદાચ આવનારા દિવસોમાં ધીમે ધીમે નવું રોકાણ આવશે, બજારમાં લોકો આવશે, બજાર સારું થશે. ટેમ્પરરી મને એવું લાગે છે કે બજાર ઘટશે. બેક ઓફ માઇન્ડ સરકારને આ સ્ટેપ લેવા પાછળના કારણો તમને શું દેખાઈ રહ્યા છે, કે આવું કયા સંજોગોમાં સરકારે આ નિર્ણય લીધો છે કે આજે બજેટ આવ્યું? હા, ખાસ કરીને અગાઉ ડિફરન્ટ ટાઈપના લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ હતા, એને એક યુનિફોર્મ કરવાની સરકારે ટ્રાય કરી છે. શેર બજારમાં 10% હતું તો રિયલ એસ્ટેટમાં 20% હતું તો બીજી અમુક જગ્યાએ 15%. એટલે એને યુનિફોર્મ 12.5% કરવા માટે 10ના 12.5 કર્યા હોય એવું લાગે છે. બીજું કે ખાસ કરીને બેંક ડિપોઝિટ્સ બહુ ઘટતી હતી. લોકો બેંકમાંથી પૈસા ઉપાડીને શેર બજાર તરફ વાળતા હતા, રોકતા હતા, કેમ કે શેર બજારમાં રિટર્ન સારું બતાવતું.
એટલે એવું બને કે ઈચ્છા હોય સરકારની કે સેબીની કે ઓથોરાઇઝડ જે એજન્સી છે એક્સચેન્જની કે ભાઈ આ લોકો સટ્ટા તરફ ન વળે અને બેંક ડિપોઝિટના જે પૈસા છે એ બેંક ડિપોઝિટમાં રહેવા દે અથવા મ્યુચ્યુઅલ ફંડ તરફ વળે. પણ અનએજ્યુકેટેડ કે કોઈ પણ રીતે જે સ્કિલ્ડ લોકો નથી, જો બજારમાં પૈસા રોકશે તો મોટું નુકસાન સહન કરવાનો વારો આવશે. એટલે એને કંટ્રોલ કરવા માટે કદાચ સરકારે આ 2-3-4 પ્રકારના ટેક્સ નવા નાખ્યા હોય એવું લાગે છે. પરંતુ જે લોંગ ટર્મમાં જે ફેરફાર થયા છે કે શોર્ટ ટર્મમાં થયા છે એ થોડાક મને એવું લાગે છે કે અસહ્ય છે. બિલકુલ દીપેનભાઈ, જે સંજોગોમાં સરકારે સત્તાનો ત્રીજો તબક્કો એટલે કે ત્રીજી ટર્મ સંભાળી અને એ પણ 240 બેઠકે, એવા સંજોગોમાં પોપ્યુલર બજેટની આશા હતી અને ખાસ કરીને શેર બજાર ગુજરાત એ બે વસ્તુ એકબીજાનો પર્યાય છે. તો શેર બજાર જેવા પોપ્યુલર ક્ષેત્રમાં આ ટેક્સ નાખ્યો છે તો એની લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની અસર શું થશે, અને તમે આ ટેક્સને જસ્ટિફાઈ કરો તો એક ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે કઈ રીતે કરો? સૌથી પહેલા તો સરકારનું જે પગલું છે કે ભાઈ ટેક્સ ખાસ શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન અને જે એસટીટીમાં વધારો કર્યો છે ફીચર અને ઓપ્શનમાં, એનું મુખ્ય કારણ એ છે કે એકચ્યુઅલીમાં લોકો ઘરેલું બચત જે હતી એ છે ને કન્ટિન્યુઅસલી શેરબજારની અંદર ઇન્વેસ્ટ કરતા હતા, જેથી કરીને સટ્ટાનું સ્પેક્યુલેશનનું પ્રમાણ બહુ વધી ગયું હતું. સરકારની નજરમાં ઘણા ટાઈમથી સેબી એના માટે કામ કરતી હતી, સેબી પગલાં લેવાની ટ્રાય કરતી હતી કે ભાઈ કાંઈ ને કાંઈ પગલાં લઈ અને આ વસ્તુને આપણે સ્ટોપ કરીએ. કારણ કે નાના જેને કહેવાય કે 18 વર્ષથી નાના લોકો છે ને પપ્પાના એકાઉન્ટમાં કાંઈ રીતે છે સટ્ટો ચાલુ કરી દીધો હતો. સરકારના ધ્યાનમાં ઘણી બધા મુદ્દા આવ્યા કે ભાઈ ઘરેલું જેને સાવ નોમિનલ બચત હોય એ કાઢીને પણ સટ્ટાના રૂપે યુઝ કરવા માંડ્યા હતા જલ્દીથી કમાવાની આશાએ. એટલે ખાસ કરીને એ દબાવવા માટે અથવા તો એ વસ્તુ ન થાય એના માટે એસટીટી એટલે કે ઓપ્શન ટ્રેડિંગની અંદર એક તો એને વધારો કર્યો 0.1 ની બદલે 0.02 ની કર્યો અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનનો વધારો કર્યો છે, જેથી કરીને આ વસ્તુ એટલીસ્ટ લોકો સટ્ટા તરફ ન જાય અને પોતાનું બચત છે બીજા કોઈ રીતે બીજી કોઈ સારી જગ્યા ઉપર અથવા તો 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ માટે મૂકીને એમાંથી જે રિટર્ન આવતું હોય એ કમાય, નહીં કે સટ્ટો રમવું. એટલા એક વસ્તુ છે કે બજાર અને બેંક અને ફાઇનાન્સ એનો મુખ્ય નિયમ એ છે કે કોઈ દેશની પ્રગતિનો નિયમ એ છે કે વેલોસિટી ઓફ ધ મની એ સૌથી મહત્વની છે. પૈસો તેજ ચાલે, 1 જ રૂપિયો હોય છે એ 10 ટ્રાન્ઝેક્શન કરે કે 20 ટ્રાન્ઝેક્શન કરે એના ઉપર એની કિંમત 10 રૂપિયા કે 20 રૂપિયા થાય છે. તો વેલોસિટીના સિદ્ધાંતની વિરુદ્ધ આ વસ્તુ થઈ રહી છે એવું લાગે છે? એટલું બધું તો ન કહી શકી, કારણ કે જ્યારે કેપિટલ માર્કેટની અંદર તમારે જ્યારે એઝ અ સરકાર ગવર્મેન્ટે જોવું પડે કે શું થઈ રહ્યું છે. આપણે એવું સમજીએ છીએ કે આપણી પાસે ડીમેટ એકાઉન્ટ 15 કરોડ ડીમેટ એકાઉન્ટ છે, પણ યુનિક ડીમેટ એકાઉન્ટ કેટલા? તો એ તમારે લઈ લો 5 કરોડથી વધારે યુનિક ડીમેટ એકાઉન્ટ નથી. એક જ વ્યક્તિના 3-4 ડીમેટ એકાઉન્ટ. અત્યારે તો ઓનલાઈન એટલા બધા ડીમેટ એકાઉન્ટ ખોલી એક વ્યક્તિના 10-10 15 એકાઉન્ટ હોય. તો કેપિટલ માર્કેટની અંદર જ્યારે 1.5 અબજની ઓલમોસ્ટ વસ્તી છે આપણી, એનો 10% પાર્ટ એ હજી તો નથી આવ્યું. એની વચ્ચે જો આટલું બધું સટ્ટો થતું હોય અને આટલી ખરાબ રીતે જે ડેટા આવે છે, લાસ્ટ ડેટા એવો છે, સેબીનો જ રિપોર્ટ છે કે 51% લોકો ઓપ્શનની અંદર લોસ કરે છે, લિટરલ લોસ 51%, 91%. અને 9% એવા છે, એમાંથી 7% એવા છે જે મીન્સ માર્જિનલી પ્રોફિટ, 1% એવો છે કે જે પ્રોફિટ કરે છે, એ પણ કન્ટિન્યુઅસ નહીં. તો સાહેબ આ સ્થિતિ બહુ ખરાબ હતી. હજી કદાચ આનાથી પણ આકરા પગલા ભવિષ્યમાં લઈ શકે જો આ સિચ્યુએશન સુધરશે નહીં તો, કારણ કે આ ડિફિકલ્ટ સિચ્યુએશન છે, કન્ટિન્યુઅસ સરકારી નજરમાં છે અને સેબી નજરમાં પણ છે. આની ઉપરથી ફ્રોડ, સાયબર ફ્રોડ, આ બધું ઘણું બધું લાલચમાં થાય છે. એટલે આવી રીતે સ્ટેપ નહીં લે તો કદાચ ભવિષ્યમાં નડી શકે. હજી આ થોડાક છે ને લિબરલ સ્ટેપ છે, બહુ કહું તો આનાથી વધારે અઘરા સ્ટેપની જરૂર હતી. એક એવું એક્સપેક્ટેશન હતી પણ નથી લઈને એવા કે એફએનડોની જે આવક થાય છે ખાસ કરીને ઓપ્શન ટ્રેડિંગની, એ 30%ના સ્લેબમાં આવે, નહીં કે સૌના પોતપોતાના ઇન્કમ ટેક્સ સ્લેબ પ્રમાણે, પણ એ નથી લેવા. કોઈ પણ કારણથી થોડુંક હજી એમને કમાઈ લેવાની ઈચ્છા છે આમાંથી, તો સરકારની ઈચ્છા છે કે ભાઈ હજી અમારે જે ટેક્સ આવે છે આવક ઘણી બધી ઊંચી આવે છે તો જેમાંથી કમાઈ લેવાની. આ સરકારનો વ્યૂ થયો, પરંતુ લોકો બધા જ લોસ કરતા નહીં હોય. બધા જ રોકાણકારો અહીંયા આવતા હશે, એસઆઈપી અને જે ખાસ કરીને રોકાણ કરે છે, જે ટ્રેડિંગ નથી કરતા, ફ્યુચર ઓપ્શન નથી કરતા, એમના ઉપર લાંબા ગાળાની શું અસર પડે અને ટૂંકા ગાળાની શું અસર પડે?
હવે જે લોકો રીલ રોકાણકારો છે, જેને આપણે લાંબા ટાઈમના રોકાણ કરીએ, જે અત્યારે સૌથી સારો જે એસઆઈપી રૂટથી જે પૈસા આવી રહ્યા છે બિલકુલ. ઇન્ડિયાની અંદર, તો એ લોકો માટે થોડી તકલીફનું કારણ કે એમની જે કમાયેલી રકમ છે એ ઇન્વેસ્ટ કરશે અને પોતાની જ કમાયેલી રકમને જ્યારે ઇન્વેસ્ટ કરે, એકવાર ઓલરેડી ટેક્સ બધા ભરે છે અને પાછો એ ઇન્વેસ્ટ કરી અને પાછો 12.5% લોંગ ટર્મ કેપિટલ ગેઇન તો બહુ વધારે કહેવાય. એ એક એમના માટે રોકાણ કરવા માટે બહુ સારી વાત નથી, કારણ કે એ ટેક્સ એટલીસ્ટ કાં તો એનો ટાઈમ પીરિયડ ઓછો કરી નાખવો જોઈએ, અથવા તો એ ટેક્સ 12.5% જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન છે એ ખોટો છે. શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન સમજાય કે કદાચ એ ઓછું કરવા માટે કે ટ્રેડિંગ ન થાય, સ્પેક્યુલેશન ન થાય, એમાં પણ રૂપિયા લોકો જલ્દીથી 1 વર્ષ નીચે ન કાઢી લે એટલા માટે સ્ટેપ લીધો હોય. પણ લોંગ ટર્મ કેપિટલ ગેઇન 12.5% એ બરાબર ન કહેવાય. સાથે એકચ્યુઅલીમાં સરકારનું કદાચ વ્યૂ એવો જ છે કે એ જોવે છે અત્યારે ઇન્ફ્લો ઇક્વિટી બજારની અંદર, લોકો એફડીના પૈસા લઈને ઇક્વિટી બજારમાં આવે છે. એટલે શું થાય છે કે સરકાર એવું ઈચ્છે છે કે ભાઈ ત્યાંથી ઇન્કમ નહીં તો આ બાજુથી ઇન્કમ થાય, એટલે ક્યાંકથી આપણે ઇન્કમ તો ચાલુ રહેવી જ જોઈએ. એટલે ખાસ કરીને કેપિટલ માર્કેટમાંથી જ જેને કહેવાય કે જેટલો સોર્સ બને એટલો આપણે ઇન્કમનો સોર્સ, ટેક્સનો સોર્સ કરી લઈએ અને ઇન્કમ ક્રિએટ થઈ શકે. આ એક એનું છે. પરેશભાઈ, જે દીપેનભાઈએ જે જવાબ દીધો એની સામે કોઈ પણ સરકારની એક પોલિસી હોય, એક વખત શેર બજારને ચૂંટણી પહેલા આપણા ગૃહમંત્રી છે એ ખૂબ બુલિશ બતાવતા હતા અને આગળથી એવું હતું કે શેર બજાર છે એ વૈશ્વિક તમારી તંદુરસ્તીની નિશાની છે એવી વાત કરતા હતા. તો આ ગુરુની ભૂમિકા અને લોકો સ્પેક્યુલેશન ન કરે, લોકો ઘરની મૂડી ન રોકે, આ બાબત સુસંગત કોઈ સરકારની દ્રષ્ટિએ કે દીર્ઘદ્રષ્ટિએ કે વૈશ્વિક દ્રષ્ટિએ લાગે છે કોઈ તમને? સાચું કહું ને તો બેંક ડિપોઝિટ્સ માંથી ઇન્વેસ્ટર્સ માર્કેટમાં એટલે આવતા હતા કે બેંક ડિપોઝિટના વ્યાજના દરો જે છે એ 6 થી 7% થઈ ગયા હતા. આપણું ઇન્ફ્લેશન 8% છે અને 6 થી 7% અથવા તો 7% છે, તો તમારો રૂપિયો જે છે બચતનો એ તો ઇન્ફ્લેશનમાં જતો રહેતો હતો. જે લોકો આવ્યા છે એ સમજીને આવ્યા છે, બેંક ડિપોઝિટમાંથી બેંકોમાંથી પૈસા પાછા ખેંચી અને માર્કેટમાં એટલે લગાડતા હતા કેમ કે એને વ્યાજ કરતા વધુ પૈસા મળતા હતા. વાત એક. બીજી વસ્તુ એ કે એફએનડો પૂરતું એક સમજી શકાય એવું હતું, પણ જે રિયલ ઇન્વેસ્ટર્સ છે કે જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ છે એના માટે થોડુંક કપરા ચઢાણ કહેવાય. આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ પણ કીધું હતું 4 જૂન પછી બજાર ચાલશે. અમિત શાહ સાહેબે ગૃહપ્રધાને પણ કીધેલું, આવું તો જયશંકર સાહેબે વિદેશ પ્રધાને પણ કહેલું. એટલે બજાર ચાલશે એમાં કોઈ ડાઉટ નથી. દીપેનભાઈની પણ વાત સાચી છે કે 16 કરોડમાં યુનિક એટલા એકાઉન્ટ્સ નથી, પણ જે ફ્લોમાં એકાઉન્ટ્સ આવી રહ્યા છે ને એ ખરેખર બહુ વધારે છે. 20-40 લાખ મહિનામાં ડીમેટ એકાઉન્ટ ખોલવા એ સારી વાત છે. બીજું, સરકાર જ પ્રમોટ કરે છે કે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો. પીએફ ના પૈસા પણ આપણે જોવા જઈએ તો એમાંથી પણ રોકાણ કરવાની સરકારે બજાર માટે છૂટ આપી છે. એટલે સરકાર ખુદ એવું ઈચ્છે છે કે ઈપીએફ ના પૈસા પણ આમાં નાખીએ તો રિટર્ન સારું મળશે. એ પણ છોડીએ આપણે. દાખલા તરીકે એક વસ્તુ જોવા જાય તો નાનો ઇન્વેસ્ટરને હિસાબે જ આપણું અત્યારે આ બજાર છે. બાકી એફઆઈઆઈ તો એક વર્ષમાં 1,65,000 કરોડના શેરોનું વેચાણ કરી ચૂકી છે લાસ્ટ ફાઇનાન્શિયલ. બરોબર છે. આપણું બજાર અત્યારે ટક્યું છે એ ફક્ત નાના રોકાણકારોના હિસાબે કે એસઆઈપી આજે 20,000 કરોડ જેટલી મંથલી એસઆઈપી આવે છે જે બજારને ટકાવી રાખે છે. વિદેશની વાત કરીએ તો આપણે તો હજી 5% લોકો શેર બજારમાં હજી પાર્ટિસિપેટ નથી કરતા, જ્યારે વિદેશોમાં તો આ બહુ મોટો આંકડો હોય છે. જે ડેવલપ્ડ કન્ટ્રીઝ છે ત્યાં 50% લોકો આમાં પૈસા લગાવતા હોય છે. એટલે વિઝન, હું એવું ઈચ્છું છું કે વિઝનમાં સટ્ટો બંધ કરવો જોઈએ. હું એગ્રી છું, સટ્ટો ન જ થવો જોઈએ, સટ્ટાકીય પ્રવૃત્તિ ઉપર કંટ્રોલ થવો જ જોઈએ. પણ જે સાચા રોકાણકાર છે, નાના રોકાણકાર છે, શેરો લઈને અથવા તો પ્રાઇમરી માર્કેટમાં રોકાણ કરીને જે 2 પૈસા કમાય છે, અત્યારે પ્રાઇમરી માર્કેટ જબરજસ્ત ચાલી રહ્યું છે. એની પાછળ એક કારણ છે, પેલા T+6 નું સેટલમેન્ટ હતું, આજે T+3 નું સેટલમેન્ટ છે. આજે તમે પૈસા સોમવારે રોકો તો બુધવારે સવારે પૈસા પાછા આવી જાય છે. એટલે T+3 ના સેટલમેન્ટમાં આઈપીઓમાં લોકો ચિક્કાર પૈસા રોકે છે. હમણાંનો જ એક દાખલો દઉં, હરિયો માટા કરીને કંપની હતી, 5 કરોડની જરૂર હતી, 12,000 કરોડ રૂપિયા આપ્યા છે લોકોએ.
એટલે એક IPO માં 100 ટાઈમ્સ 1000 ટાઈમ 1500-1800 ગણા ભરણા થાય છે. એટલે પ્રાઇમરી માર્કેટને સપોર્ટ દેવો ખૂબ જરૂરી છે. નવી કંપનીઓ આવે છે એને એવું નથી ફક્ત બેંકો જ લોન આપે, પબ્લિકમાંથી પૈસા લઈ આવે એ બહુ સારી વાત છે, અને પબ્લિક એમાં પૈસા રોકે તો એના માટે સારી વાત છે. હા, સટ્ટાકીય પ્રવૃત્તિ 100% બંધ થવી જ જોઈએ, પણ એની સામે ઇન્વેસ્ટમેન્ટના જે અત્યારે જે લોકો જોડાઈ રહ્યા છે ઇન્વેસ્ટમેન્ટ કરવા, એના ઉપર પણ સ્ટેપ્સ ન લેવાય અને એની ઉપર જો વધારાનું બર્ડન આવે તો ફરી પાછા લોકો બજાર તરફથી દૂર થઈ જશે. થઈ જાય. હવે એવો સમય આવશે ટૂંક સમયમાં, જે રીતે ઇન્ફ્લેશન ઘટી રહ્યું છે, જે રીતે એવી વાત છે, તો કદાચ હજી પણ વ્યાજના દર ઘટશે એવું કહે છે. દાખલા તરીકે હજી પણ જો વ્યાજના દર ઘટે તો લોકો જાશે. બીજા ઓપ્શન એનો એ જ એની રહે પાસે છે. ઓપ્શન નથી. 60 વર્ષના સિનિયર સિટીઝન ને સોશિયલ સિક્યુરિટીઝ છે નહીં. એની પાસે જે કાંઈ પણ ફંડ છે એ બેંકમાં મૂકેલું હોય. હવે એ બેંકમાં મૂક્યું છે એનું એને વ્યાજ એટલું નથી આવતું કે એનું મેન્ટેનન્સ કરી શકે. બિલકુલ. હવે દિવસે વ્યાજ ઘટશે તો એ ક્યાં લેવા જશે રિટર્ન? તો એની પાસે એક સારું એવું આ એક કહી શકાય, ભલે એને નોલેજ નહીં હોય તો એ કોઈ ફાઇનાન્શિયલ એડવાઇઝર પાસેથી લઈને કરશે. અને લોકોને રિટર્ન બજારે વર્ષોથી આપ્યું જ છે અને આપે જ છે. સટ્ટાકીય પ્રવૃત્તિને પ્રોત્સાહન ન આપવું જોઈએ અને ન જ દેવું જોઈએ, એ વાત સાચી છે. પણ જેન્યુઅન ઇન્વેસ્ટમેન્ટ જે આવી રહ્યું છે, મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા આવે છે, સપોઝ સુનિલભાઈ 19,000 કરોડ રૂપિયા મંથલી આવે, મ્યુચ્યુઅલ ફંડ પૈસા ક્યાં નાખે છે? શેર બજારમાં જ નાખે છે. પૈસા તો ત્યાં જ જાય છે મોસ્ટલી, ભલે બીજે જાય છે. બિલકુલ, મારી વાત આ હતી, તમને સેજ હું રોકીશ કે મૂળ વાત એ છે કે રોકાણકારોને ખાલી આવક થાય, સરકારને ટેક્સ થાય એ માટે બજાર નથી. અહીંયા જે એન્ટરપ્રેન્યોર છે, જે ઉદ્યોગ કંપની છે, જે મલ્ટીનેશનલ કંપની છે, અથવા જે આપણી કોર્પોરેટ કંપનીઓ છે, એનું બ્લડ લાઇન છે એ શેર બજારનો ઇન્વેસ્ટર છે, મૂડી બજારનો ઇન્વેસ્ટર છે, એના ઉપર આની કેટલી પ્રતિકૂળ અસર થાય? ચોક્કસપણે થાય. એનું કારણ છે કે તમે ટેક્સ વધવાથી માણસ વિચાર કરશે કે ભાઈ આમાં તો મારે આટલો ટેક્સ ભરવો પડે, તો પછી બેટર છે હું FD માં જાઉં કે બીજા કોઈ ટૂલ્સ, ફાઇનાન્શિયલ ટૂલ્સ પકડું, કે ગોલ્ડ છે કે લેન્ડ છે કે એમાંય જાય. પણ એવું કહી શકાય કે જો આ થોડુંક 20% મને તો એવું લાગે છે, એનું કારણ શું છે? પહેલા અગાઉના જમાનામાં STT સેટ ઓફ થતું હતું. માનો કે એક ટ્રેડ કર્યો ને મેં STT ભર્યો તો એ મને ઇન્કમ ટેક્સમાં રિબેટ મળતું. રાઈટ. હા, હવે એ રિબેટ નથી મળતું STT, એટલે STT લઈ જાય છે, વન કાઇન્ડ ઓફ ટેક્સ જ છે, કેન્દ્ર સરકાર લઈ જાય છે. તો એ જે ડબલ ટેક્સેશન થાય છે, પેલા સ્ટેમ્પ ડ્યુટી હતી, હવે GST આવ્યો તો GST પણ આવ્યો અને સ્ટેમ્પ ડ્યુટી પણ રહી. એટલે ઘણી વખત માર્કેટમાં મારું એવું માનવું છે કે ડબલ ટેક્સેશન પણ છે, તો એ ન હોવું જોઈએ. બચત કરીને પૈસા કમાઈને એની ઉપર જો મને રિટર્ન મળતું હોય મારા રિસ્ક ઉપર, તો એના પછીનો જે ટેક્સ છે એ થોડોક કદાચ વધારે છે. અને હવે એમાં આ વધારો છે એ થોડોક અસહ્ય. અત્યાર સુધીનો વધારો બજાર પચાવી ગઈ હતી, હવે પછીનો બજાર પચાવશે કે નહીં નક્કી નથી. અત્યારે જે ટેક્સ હતા ત્યાં સુધી તો ઓકે, વાંધો નહોતો, પણ હવેનું પછીનું જે વાતાવરણ થાય એ હવે જોવાનું રહે. દીપેનભાઈ, છેલ્લો સવાલ. તમે નાણાં મંત્રીને ફોન કરી શકો અને તમારા રોકાણકાર વતી તમારે ફોન કરવાનો હોય, બજારના આટલા વર્ષોના પ્રવાહ જોઈને, અને એક ફોનમાં તમારે કોઈ 1, 2 કે 3 1, 2, 3 પોઈન્ટમાં કરેક્શન આ બજેટમાં ઈચ્છો કે એ ખેંચી લે પાછું, તો કઈ બાબત તમે માંગો? પેલું એ જ કરેક્શન, પેલું લોંગ ટર્મ કેપિટલ ગેઇન જે છે 12.5% છે, એ પાછું હતું અથવા તો એનાથી ઓછો કરી દેવો જોઈએ. કારણ કે કોઈ પણ એક એસેટ ઉપર ઝાઝા બધા ટેક્સ એકમાંથી કમાઈ લેવાની વૃત્તિ એ ખરાબ છે. અને પાછું ઓલરેડી હું ટેક્સ પે કરીને અહીંયા આવું છું, સાથે રિસ્ક લઉં છું, મારા રિસ્ક ઉપર ઇન્વેસ્ટ કરવું છું, અને પાછું મારે જો એમાં ટેક્સ ભરવાનો થતો હોય અને આટલો બધો ટેક્સ ભરવાનો થતો હોય તો એટલીસ્ટ પેલું એ છે. સેકન્ડ વસ્તુ હોય કે જે ઇન્કમ ટેક્સમાં ઓલ્ડ રેઝિમમાં એને કાંઈ પણ નથી આપ્યું, નવા રેઝિમમાં જે જાય છે એમાં થોડો ઘણો જ ફાયદો આપ્યો છે. તો એટલો ફાયદો ન કહેવાય કે તમારે થોડુંક હજી એડ કરતું રહેવું જોઈએ, સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં હજી વધારો આપવો જોઈએ, જેથી કરીને લોકોની બચત મૂડી વધે, ટેક્સ લાંબા ગાળે ઓછો ભરવાનો જેટલો થશે એટલો ફાયદો થશે. અને ત્રીજી વાત કરીએ તો ખાસમાં ખાસ એ છે કે ભાઈ સરકારનો ફોકસ ઓનલી ઇન્કમ સોર્સ નથી. સરકાર છે એ 1.5 અબજની વસ્તી, 145 કરોડની વસ્તીને ધ્યાનમાં રાખીને બજેટ બનાવવું જોઈએ. તો માત્ર સોર્સ ક્યાંથી ઇન્કમ આવશે નહીં, પણ છેલ્લામાં છેલ્લા માણસ સુધી, લાસ્ટ સુધી કેવી રીતે રૂપિયો જાય અને એ કેવી રીતે એને ઉપયોગી થાય
એ રીતનું બજેટનું આયોજન કરે તો એને બિલકુલ. મિત્રો, શેર બજારના બે નિષ્ણાતો સાથે વાત કરી. સવારથી સાંજ સુધી બજેટ બીજી બધી બાબતોની આખી હવા જે બની છે, એના પછી એવું લાગે છે કે વિશ્વગુરુ વિકાસ અને ગુજરાત અને ભારતની ગ્રોથ સ્ટોરીને ગ્લોબલ લઈ જવાની વાત હતી. એનાથી વિપરીત નિર્મલા સીતારમનનું મોદી સરકારનું બજેટ છે, અને જેનો રાજા વેપારી તેની પ્રજા ખાલી જગ્યા. એ રીતે હું તમને કહીશ કે આ બજેટથી શેર બજાર નારાજ છે, અને આ ટેક્સ લેવાની એક દૂધણી ગાય તરીકે આ બજારને ગણવામાં આવી. એવો આ બંને મિત્રોનું ઇન્ટરપ્રિટેશન હું જોઈ રહ્યો છું. અને આપણે આવતા દિવસોમાં જોઈએ કે બજાર છે એ વર્ષોથી સ્થાપિત હોય, એટલે કોઈ બજાર તૂટી ન પડે, પણ જે ગ્રોથ છે એ થોડો એનું મોમેન્ટમ તૂટે, ને મોમેન્ટમ છે એ આપણી ગ્રોથ સ્ટોરીને તોડશે. મોદી સાહેબના વિશ્વગુરુ બનવાના અને ભારતને વિશ્વના કક્ષાએ લઈ જવા એ